ભાવનગરમાં ફાતિમા ઇવેન્ટ સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને છરી વડે મારવાનો કિસ્સો આવ્યો સામે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલી જે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ છે તે સ્કૂલનો આ બનાવ છે, જેમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાની મશ્કરી કરતા હતા। તેનું મનદુખ રાખી આજે સવારે 10 વાગે રિસેસના સમયે આ કામના જે ભોગ બનનાર જે છે તેને આજ સ્કૂલમાં ધોરણ 9માં વિદ્યાર્થી દ્વારા છરી બતાવવાની ઘટના બનેલી છે। પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આ કામે ભોગ બનનારના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે। આપનું નામ? મારું નામ અલ્પેશ મકવાણા છે। મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે, બરાબર, અને એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી, બરાબર, એટલે મારો બાળક થોડોક આગો વયો ગયો, બરાબર, એટલે એ છરી એને અડી નહીં, એટલે એ તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો, બરાબર, એટલે એમને વાત કરી, બરાબર, એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી, બરાબર, એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ, એટલે મેમે તરત ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાંથી। કેમ કે બનાવ 10 વાગે થયેલો છે, મને ખબર ખાલી 2 વાગે પડી સીધી, બરાબર, આ એક બનાવ છે। અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો, પણ મને ખબર નહોતી, પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો। અત્યારે કંઈક 2 ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી, અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર, તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું તને। આ રીતની ફરિયાદ છે, એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે। એટલે હું આવીને અત્યારે બધું હવે કરવા, ના નામ નથી ખબર, ના એટલે સ્કૂલવાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું છે, એને ફરિયાદ કરી જ નાખી। 11 વાગે પોલીસવાળા આવી ગયા, હું તો 2 વાગે ગયો છે, એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો, બરાબર, આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને, તમારે વાલીને તો આવું, એટલે એ માટે હું અહીંયા આવી ગયો સીધો। સ્કૂલ દ્વારા તમને ક્યારે જાણકારી આપવામાં આવી? સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને 1:45 વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા, પોલીસ સ્ટેશનમાં સીધો ફોન કરી દીધો, એ લોકો પોલીસવાળા આવી ગયા હતા, એને બધું કરી લીધું। એને મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા, અમે ફરિયાદ કરી સીધા આવી ગયા। આ વિશે કેવી કડક કાર્યવાહી થવી જોઈએ? ના, એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું, કે ભાઈ એ લોકોએ કીધું કે અમે બધું કરો ફૂલ કરશું, કેમ કે આમાં હાલશે નહીં। આજ મારે કરવાની જરૂર નથી પડી, પહેલી વસ્તુ કે પ્રિન્સિપલ મેમે જ આજ બધું કરી નાખ્યું છે, આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ કે નહીં, આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ। આ એકવાર બની ગયો છે, આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજી વાર આપણે ન થવો જોઈએ। મારો બાળક 9th સ્ટેન્ડર્ડમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે,